રાજકોટ મનપાના ફૂડ વિભાગે શહેરમાં ફરાળી પેટીસ અને ફરાળી ખાદ્ય ચીજો વેચતા વેપારીઓ પર કાર્યવાહી કરી 47 એકમોની તપાસ દરમિયાન અંદાજે 50 કિલો અખાદ્ય વાસી જથ્થો નષ્ટ કરાયો। 5 વેપારીઓને નોટિસ અપાઈ, જ્યારે 4 ફરાળી ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવ્યા। શ્રાવણ મહિનાની ખાસ ઝુંબેશ હેઠળ 4 રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા, જેમાં કુલ 5 પેઢીને સ્ટોરેજ લાયસન્સ हाइजेनिक कंडीशन बाबते नोटिस आपवामां आवी। जय रामना चाइनीज एंड पंजाबी, हरे कृष्ण रेस्टोरंट एंड फूड पार्सल, ओम साई चाइनीज, पावभाजी रेस्टोरंट, एंजल चाइनीज पंजाबी, आ तमाम जे रेस्टोरंट छे तेमने नोटिस अपाई छे। 4 रेस्टोरंट ने सील करवानी कार्यवाही कराई छे। अन्य महत्वना समाचार भावनगरमांथी जिल्लामां चिरोड़ा गाममां 3 सिंहनी लटार जोवा मळी। जेसરના चिरोड़ा गाममां मोडी रात्रे 3 सिंह शिकारनी शोधमां નીકળ્યા। ગામના સ્થાનિક રહેણાંક મકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં લટાર કેદ થઈ, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। 3 સિંહ લટાર મારતા સીસીટીવી વિડિયો ફૂટેજ વાયરલ થયા છે। અવારનવાર ગામમાં વન્ય પ્રાણીઓ મારણ અને લટાર મારતા જોવા મળે છે। જેસરના चिरोड़ा ગામમાં સિંહો શિકારની શોધમાં નીકળ્યા। મોડી રાત્રે 3 સિંહ શિકારની શોધમાં નીકળ્યા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અમારા સંવાદદાતા નીતિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નીતિન, સ્થાનિક વિસ્તારમાં 3 સિંહની લટાર, પૂરી અપડેટ। ચોક્કસ કહી શકાય કે ભાવનગર જિલ્લામાં જેસર જે તાલુકો છે તે સિંહોની સાવજ એટલે કે સાવજની ભૂમિ છે એમ કહી શકાય। આ કે સિંહોનું ઘર છે આ વિસ્તાર, આ સિંહોનો ગઢ છે અને ત્યાં સિંહોની સંખ્યા પણ સારા પ્રમાણમાં જોવા મળે છે। એટલે ગઈકાલે મોડી રાત્રિના 3 સિંહો છે જે ચિરોડા ગામની શેરીઓમાં શિકારની શોધમાં નીકળ્યા હતા અને તેમના સ્થાનિક ઘરમાં લાગેલા સીસીટીવીમાં આ સિંહોના દ્રશ્યો છે તે લટાર મારતા કેદ થયા હતા અને જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ઘણા વર્ષોથી આ વિસ્તારમાં સિંહોનું રહેણાંકીય આખો જે વિસ્તાર છે તે હોય છે, પરંતુ ક્યારેક જ એવી ઘટનાઓ બનતી હોય છે કે સિંહ દ્વારા સામાન્ય હુમલાઓ થતા હોય છે। પરંતુ વર્ષોથી એક ચોક્કસ કહી શકાય કે સિંહ છે તે ખેડૂતનો મિત્ર છે, આમ લોકોને કોઈ એવી ઈજા પહોંચાડતો નથી અથવા તો કોઈ હાનિ પહોંચાડતો નથી। એટલે સિંહોને અવારનવાર લટારના દ્રશ્યો થયા હોવાથી આ ગામ અને ગ્રામ્ય આજુબાજુના ગામોના વિસ્તારમાં જોવા મળતા હોય છે। બિલકુલ, આભાર। સમાચારમાં વાત જૂનાગઢની કરીએ તો માળિયાહાટીનામાં દીપડો દેખાયો। જૂની ઇમારતી અગાસી પર દીપડો ચડ્યો। ગામમાં દીપડાની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। દીપડાની અવરજવરથી વન વિભાગ દોડતું થયું। દીપડાને પકડવા વન વિભાગની કવાયત તેજ। અમે આપને જણાવી દઈએ, જ્યાં ગામમાં સ્થાનિક વિસ્તારમાં દીપડાની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। વન વિભાગને જાણ કરવામાં આવી। વન વિભાગની ટીમ હવે કાર્યરત થઈ છે। અમે આપને જણાવી દઈએ કે જૂના ઘરની અગાસી પર આ દીપડો ચડી ગયો હતો તેવી તસવીરો પણ સામે આવી, જેને લઈને રાત્રિ દરમિયાન લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। પરંતુ વન વિભાગની ટીમ સતર્ક છે અને લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરાઈ છે। અમારા સંવાદદાતા અમાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અમાર, પૂરી અપડેટ। બિલકુલ, માળિયાહાટીનામાં ફરી દીપડાની અવરજવર જોવા મળી છે અને ખાસ કરીને શહેરની વચ્ચે જે માળિયાહાટીનાનું જે શહેર છે ત્યાં વચ્ચે દીપડો આવી ચડ્યો છે। એક જૂની ઇમારતની અંદર જે દીપડો છે તે જોવા મળ્યો હતો। બીજી વખત આ દીપડો છે તે આવી ચડ્યો છે। ખાસ કરીને થોડા દિવસ પહેલા પણ જે માળિયાહાટીના પાસે જે વોકળો જાય છે ત્યાં પણ દીપડો દેખાયો હતો અને તે સમયે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। આ ફરી દીપડો છે તે દેખાયો છે। વન વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થયા છે, કારણ કે શહેરની અંદર દીપડો આવી જાય છે, વન વિભાગ પાંજરા મૂકે છે, પરંતુ થોડા દિવસ પહેલા 5 દિવસે દીપડો પકડાણો હતો, જ્યારે ગઈકાલે ફરી પાંજરા મૂકવામાં આવ્યા છે। હજુ સુધી દીપડો પકડાયો નથી, પરંતુ દીપડો ક્યારે પકડાશે તે એક મુખ્ય સવાલ છે, કારણ કે હવે શહેરી વિસ્તારની અંદર લોકોને જીવવું મુશ્કેલ બન્યું છે। લોકો છે તે જીવના જોખમે આ તે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે। હાલ આ દીપડાનો વિડીયો પણ સામે આવ્યો છે ને વન વિભાગે પાંજરા ગોઠવીને દીપડાને પકડવા કવાયત શરૂ કરી છે। જી બિલકુલ, આભાર। જંગલના રાજા સિંહને પણ ક્યારેક મેદાન છોડીને ભાગવું પડે। મેંદરડાના કેનેડીપુર ગામમાં કંઈક આવું જોવા મળ્યું, જ્યાં શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવેલો સિંહ ગાયોના ઝુંડ વચ્ચે પહોંચી ગયો।
સિંહે શિકાર માટે આગળ વધવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક ગાયે હિંમતભેર તેનો સામનો કર્યો. ગાયના આક્રમક વલણથી સિંહ પણ અચંબામાં પડી ગયો અને આખરે શિકાર કર્યા વગર જ ગાયોના ઝુંડમાંથી પાછો ફર્યો. જંગલના રાજા અને ગાય વચ્ચેની આ અનોખી ટક્કરનો આખો ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો. હવે આ વિડીયો પર ચર્ચાનો વિષય બન્યું છે. એક ગાયની હિંમત સામે સિંહે પીછેહટ કરવી પડી. તો અલગ અલગ 3 તસવીરો અમે આપને બતાવી. એક તરફ ભાવનગરની તસવીર કે જ્યાં 3 સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સ્થાનિક વિસ્તારમાં સિંહોની લટાર જોવા મળી. બીજી તરફની અમે તસવીર આપને માળિયાહાટીનાની બતાવી રહ્યા છે કે જ્યાં જૂની ઇમારતી અગાસી ઉપર દીપડો ચડી ગયો હતો, જેની તસવીરો સામે આવી. તે બાદ વન વિભાગ સતર્ક બન્યું, લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી. અને એક તરફ આ જે તસવીરો છે તે મેંદરણાની છે, કેનેડીપુર ગામની છે કે જ્યાં ગાયની હિંમતે સિંહને પીછેહટ કરવી પડી. સમાચાર સુરતમાંથી. ઉધના વિસ્તારમાં દશામાની વિસર્જન યાત્રા દરમિયાન કિન્નરની છેડતી થયાનો આક્ષેપ થતા મામલો ચર્ચામાં આવ્યો. ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન કેટલાક સ્થાનિક યુવકો દ્વારા કિન્નરની છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. સતત છેડતીથી ઉશ્કેરાયેલા કિન્નરે એક યુવકને પકડી લાફા ઝીંક્યા હતા. વાયરલ થયેલા વિડીયોમાં કિન્નર યુવકના વાળ પકડી તેને રોકતા અને ત્યારબાદ તેને 2 તમાચા મારતા જોવા મળે છે. ઘટનાને પગલે યાત્રામાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિડીયો સામે આવ્યા બાદ લોકોમાં ઘટનાને લઈ વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. ધાર્મિક વિસર્જન યાત્રા દરમિયાન બનેલી આ ઘટનાએ જાહેર કાર્યક્રમોમાં મહિલાઓ તથા અન્ય લોકો સાથે ગેરવર્તન અને છેડતી રોકવા માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત અંગે ફરી ચર્ચા જગાવી છે. હાલ પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધાઈ છે કે નહીં અથવા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. જીવલેણ દારૂ પાર્ટી. સમાચાર ભાવનગરમાંથી. ઝેરી દારૂકાંડમાં વધુ એકનું મોત થયું હોવાની વિગતો. ઝેરી દારૂ પીવાથી મોતનો આંકડો 9 પર પહોંચ્યો. હાર્દિક કિલજીએ સરટી હોસ્પિટલમાં દમ તોડ્યો હોવાની વિગત છે. હાર્દિક હરીશભાઈ કિલજી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું. ઝેરી દારૂ પીવાથી 61 લોકોને અસર થઈ. 37 દર્દીઓ હાલ સારવાર હેઠળ. હજુ પણ 3 વ્યક્તિઓની હાલત અતિ ગંભીર છે. શહેરની અલગ અલગ 7 હોસ્પિટલોમાં દર્દીઓ દાખલ. 14 જેટલા દર્દીની હાલત સુધારા પર. અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા, જ્યારે 17 લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હોવાની વિગત છે. અમારા સંવાદદાતા નીતિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નીતિન, નકલી દારૂએ વધુ એકનો જીવ લીધો છે અને મોતનો આંકડો 9 પર પહોંચ્યો છે. ઓવરઓલ અપડેટ આપની પાસે શું છે? ચોક્કસ વાત કરીએ તો છેલ્લા 4 દિવસમાં 61 થી વધુ લોકો છે તે આમાં અસરગ્રસ્ત થયા છે. આ જે ઝેરી દારૂ છે તેના કાંડને લઈને અસરગ્રસ્ત થયા છે. અને તેમાંથી ઓવરઓલ વાત કરીએ તો 17 લોકો છે તે હાલ સારવાર હેઠળ છે ને 18 છે તે પ્રાથમિકથી સામાન્ય સારવારની નીચેલ છે. ત્યારે ઓવરઓલ 17 જે લોકો છે તે સાજા થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, એટલે કે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. 14 જેટલા લોકોની હાલત અત્યારે હાલ છે તે સુધારા ઉપર છે. અને ત્યારે ચોક્કસ કહી શકાય કે 3 લોકોની હાલત અતિ ક્રિટિકલ છે, એટલે કે ગંભીર છે. ત્યારે સત્તાવાર આંકડાની વાત કરીએ તો 9 લોકોના આ જે ઝેરી શરાબ પીવાના કારણે મોત થયા છે. જ્યારે આ બિન સત્તાવાર આંકડાની વાત કરીએ તો 10 લોકોના મોત છે તે સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા આ અંગે હજી પુષ્ટિ કરવામાં નથી આવી. ત્યારે ફરી આજે એક વ્યક્તિ છે જે હાર્દિક હરેશભાઈ ખિલજી જે ભાવનગરનો છે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જી બિલકુલ. નીતિન, એ જણાવો કે જમીની સ્તરે પોલીસ દ્વારા અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે? ચોક્કસ કહી શકાય કે પોલીસ દ્વારા જે એસએમસી ને જે તપાસ સોંપવામાં આવી છે અને ત્યારબાદ આ તપાસમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. અને એ ટીમો દ્વારા જે ઝડપાયેલા જે 13 આરોપીઓ છે તે 13 આરોપીઓની માહિતીના આધારે જિલ્લા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ક્યાં આ નકલી દારૂ છે તે પહોંચાડવામાં આવ્યો હતો. તે દારૂ છે તે પકડીને તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. અને હાલ આ દિશામાં હજી પોલીસ છે તે સતર્ક રહી છે કે પોલીસે એવી અપીલ પણ કરી છે. સીટના જે એસપી આવ્યા હતા અયુબ ચાવડા, તેઓએ પણ અપીલ કરી છે કે જો કોઈ આ કેફી દ્રવ્ય
એનકેન પ્રકારે પણ પીધું હોય તો વિના સંકોચ કે પોતાના જીવનની સુરક્ષાને એટલે કે સ્વાસ્થ્યને લઈને પોતે એડમિટ થઈ જાય, પોલીસનો કે પ્રશાસકનો કોઈ ડર ન રાખે તેવી પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. અને પોલીસે QR કોડ પણ જાહેર કર્યો છે કે આ સ્કેન કરેલા QR કોડના કોઈ પણ આવા કેફીપીના હોય તો તે પીવા નહીં. જી બિલકુલ. નિતિન, એ જણાવો કે જે લોકો અત્યારે સારવાર હેઠળ છે એનો આંકડો સ્પષ્ટ જણાવો, અને કોઈ ટીમ તેમની દેખરેખ હેઠળ છે, મતલબ કોઈ ટીમ ત્યાં હાજર છે હોસ્પિટલોમાં કે જેમની નિગરાણીમાં સારવાર થઈ રહી છે? ચોક્કસ ભાવનગર શહેરની અલગ અલગ 7 હોસ્પિટલ સહિત જે સરકારી હોસ્પિટલ છે તેમાં આંકડાની વાત કરીએ તો 14 જેટલા જે દર્દીઓ છે તેની સુધારા પરની હાલત જણાય છે. 3ની હાલત છે એ ગંભીર એટલે કે ક્રિટિકલ જણાય છે. એટલે કુલ 17 લોકો છે તે અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ને બાકીના જે સામાન્ય જે હશે એકલ દોકલ તે પ્રાઇવેટમાં મતલબ પ્રશાસક ને પોલીસની બીકના હિસાબે સારવાર લઈ રહ્યા છે. બિલકુલ. નિતિન, થોડા સમય પહેલા ગાંધીનગરથી નેફ્રોલોજીસ્ટની ટીમ પણ આવી હતી, તો એ ટીમ હજુ પણ ત્યાં હાજર છે, એવી કોઈ વિગત? જી ચોક્કસ. હા, વાત કરીએ તો ટીમના માર્ગદર્શન નીચે જે ભાવનગર સરકારી હોસ્પિટલ છે તેમના ડોક્ટરો છે તેની સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દવાનો પ્રમાણમાં જે પૂરતા પ્રમાણમાં જથ્થો હતો તે પણ બોમ્બેથી મગાવી લેવામાં આવ્યો છે. એના સ્પેશિયલ પ્રકારના જે ઇન્જેક્શન હોય છે જેની આશરે 90,000 રૂપિયાની આસપાસની એક કિંમત હોય છે. અને આવા કોઈ પ્રકારની જે બીમારી જે દર્દીઓ છે આ કેપીપીનો બાદ પીધા પછીના દર્દીઓ તેને એવું ડોક્ટરના સૂત્રોમાંથી જાણવા મળે છે કે આવા 5 ઇન્જેક્શન તેને આપવામાં આવે છે અને ત્યારબાદ તેની જે ક્રિટિકલ કન્ડિશન છે તેમાંથી તે બહાર આવતો હોય છે. બિલકુલ. નિતિન, દારૂકાંડ થયા પછી અત્યાર સુધી બુટલેગરો ઉપર કઈ પ્રકારની તવાઈ કરવામાં આવી? ઓવરઓલ વાત કરીએ તો પોલીસ દ્વારા જેનો મુખ્ય સૂત્રધાર રહીશ છે અને ગૌતમ છે તેમની ટોળી સાથે 13 જણોને ઝડપી અને કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. અને કોર્ટે 14 દિનના રિમાન્ડ માંગણી સામે જે પહેલા જે જથ્થો હાજર કરવામાં આવ્યો હતો તેને 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અને ત્યારબાદ જે ગૌતમ સહિતના જે આરોપી છે તેના માટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અને હાલ પોલીસ દ્વારા આ તમામ લોકો જે આ નકલી શરાબના કાંડમાં સંડોવાયેલા છે તેમની પૂછપરછ કરી રહી છે. અને કેટલા પ્રકારનો આ દારૂનો જથ્થો બનાવ્યો હતો અને ક્યાં ક્યાં સપ્લાય કર્યો હતો તે અંગે પોલીસ કડીઓ મેળવીને ત્યાં છાપામારી શરૂ કરી દીધી છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. સુરતમાં ખાડીપુરના કાયમી ઉકેલની કવાયત, એનડીએમએની ટીમનું ખાડી પર ગ્રાઉન્ડ ઝીરો પર નિરીક્ષણ. સુરતને ખાડીપુરની સમસ્યાથી કાયમી રાહત અપાવવા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સુરતના એનડીએમએ અને સીડબ્લ્યુસીની ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી હતી. કેન્દ્રીય ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી શહેરની વિવિધ ખાડીઓનું સ્થળ નિરીક્ષણ કર્યું અને ખાડીમાં પાણીના વહેણ અને જળસ્તરની સ્થિતિની ચકાસણી કરી. ખાડીના કિનારે થયેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો પણ કેન્દ્રીય ટીમના રડાર પર આવ્યા. દબાણો દૂર કરી ખાડીઓમાં કુદરતી પાણીનો પ્રવાહ મોકળો કરવા લાંબા ગાળાની યોજના ઘડાશે. વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવામાં આવે તો સુરતીઓને ખાડીપુર અને જળબંબાકારની સમસ્યાથી કાયમી રાહત મળી શકે છે. મહત્વનું છે કે ચોમાસા દરમિયાન ખાડી ઓવરફ્લો થતા સુરતના અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બને છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાડીની ઊંડાઈ અને પહોળાઈ વધારવા અંગે પણ વિચારણા છે. પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે ડિસિલ્ટિંગ અને ખાડીની સફાઈ પર ભાર મુકાશે. અમદાવાદમાં વધુ એક ભૂવો પડ્યો, માનસી સર્કલ પાસે ટ્રાફિક વચ્ચે તંત્રની કામગીરી. અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. માનસી સર્કલ પાસે વધુ એક ભૂવો પડતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. સવારે 10 વાગ્યાની પીક અવર્સમાં ખાડાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ટ્રાફિક જામની વચ્ચે જ સમાર કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં વરસાદ વગર પણ રસ્તા ધસી પડવાના અને ભૂવા પડવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. 2026માં 8 જુલાઈ સુધી અમદાવાદમાં 288 જેટલી